ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરવાની અત્યારે શરૂઆત કરી છે। ગુજરાતભરના ખેડૂતો ગાંધીનગર આવવા માટે રવાના થયા છે, પરંતુ ખેડૂતોના ટ્રેક્ટર ગાંધીનગર આવે તે પહેલા જ થંભી જશે। ગાંધીનગરમાં ખેડૂતોને કેમ પ્રવેશ નહીં મળે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં હાલ ખેડૂતો ઉપર અત્યારે અનેક સમસ્યાઓ આવી રહી છે, જેમાંની અત્યારે એક સૌથી મોટી સમસ્યા છે કે તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, અને વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે અને જે જમીન ખેડૂતોની વપરાય છે તેના બદલામાં પૂરતું વળતર નથી મળતું, અને તેને જ લઈને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે। સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પણ આપણે આ ઘટના જોઈ કે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તેમની ઉપર પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। મોરબીમાં પણ આવી ઘટના સામે આવી હતી। ખેડૂતો જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂત પરિવારના મહિલાઓ હતી, બાળકો હતા, તેમની ઉપર પણ લાઠીઓ વરસી હતી, અને આખરે ખેડૂતો છે તે ગાંધીનગર ચલોનો કોલ આપે છે, જેમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાય છે, અને આ નેતાઓ છે તે ગાંધીનગર માટેનો કોલ આપે છે, અને આજે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ગાંધીનગર જવા માટે રવાના થયા છે। સૌરાષ્ટ્રમાંથી, મધ્ય ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી અનેક ખેડૂતો છે તે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે, પરંતુ હાલ એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ જે પ્રકારે ખેડૂતોની ટ્રેક્ટર રેલી આવવાની છે તેમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હોવાના કારણે પોલીસે જે આ નેતાઓ આ રેલીનું સંચાલન કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી હતી, કારણ કે મોટી સંખ્યામાં જો ટ્રેક્ટરો ગાંધીનગર અને અમદાવાદ હાઈવે ઉપર દોડે તો ત્યાં જે ચાલુ દિવસ હોય છે તે દરમિયાન ખૂબ ટ્રાફિક હોય છે, અને તે દિવસે ટ્રાફિકની કોઈ સમસ્યા ના થાય, અને જે એસજી હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે, અને જે લોકો સવારે નોકરી જવા માટે નીકળે છે તેમને કોઈ હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા આ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, અને આખરે આ રેલી છે તે ઓગણજ ખાતે આવશે અને ત્યાં સભાને સંબોધન કરશે તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી છે। એટલે કે જે રેલી ગાંધીનગર આવવાની હતી અને ત્યાં સભા થવાની હતી તેના બદલે હવે આ સ્થળ છે તે અમદાવાદ થયું છે, અને અમદાવાદના ઓગણજ ખાતે છે તે આ ખેડૂતોની રેલી છે ત્યાં આવશે, અને ત્યાં આ ખેડૂતોની સભા પણ થવાની છે તે પ્રકારના અત્યારે સૂત્ર તરફથી માહિતી છે તે સામે આવી છે। અને જે ખેડૂતોએ ગાંધીનગર જવાનો કોલ આપ્યો હતો તેમને હવે ગાંધીનગર સુધી જવા નહીં મળે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।